કે પોલીસે જો પટ્ટા માર્યા હોય તો એ પોલીસ કર્મીને પણ જેલમાં નાખવો પડે અને એના માટે જરૂરી છે કે મેડિકલ તપાસ થાય. જો મેડિકલ તપાસ થાય તો એ વાત સાબિત થશે કે દીકરી સાથે આવો અત્યાચાર થયો છે અને તમે કોઈ પણ બાબતને કહીને સાબિત નહીં કરી શકો ને, એના પુરાવા જોઈશે. જ્યારે મામલો કોર્ટમાં જશે તો એના પુરાવા જોઈશે અને એટલા માટે જ ફોરેન્સિક રિપોર્ટ ખૂબ જ અગત્યનો છે. એટલે આપણે આખી ન્યાય વ્યવસ્થા પુરાવાના આધારે છે, તમામ પુરાવા કોર્ટમાં રજૂ થાય છે ને પછી તેના આધારે ન્યાય તોડાતો છે. પરંતુ જો પુરાવા જ એકત્ર ન થાય, જો તપાસ જ ન થાય તો પછી સત્ય આખરે કેવી રીતે બહાર આવશે, સૌથી મોટો સવાલ છે. પરંતુ આજના દિવસમાં મુફદ્દલ એ જોવા મળ્યું, આમ તો ગઈકાલથી જ્યારે પટ્ટાવાળી બાબત સામે આવી, ગોપાલ ઇટાલિયા જે જાહેર મંચ પર પોતાને પટ્ટો મારતા હતા અને પછી કહ્યું કે મારે ગુજરાતની આત્માને મારે જગાડવી છે, લોકોની આંખ ખોલવી છે, એટલા માટે હું પોતાની જાતને પટ્ટા મારી રહ્યો છું. પરંતુ આ દાવા તો ધરાશય થઈ રહ્યા છે કે આમાં પોલીસે કોઈ માર જ નથી માર્યો. સવાલ એ છે કે આ 28 વર્ષીય દીકરી સાબિત કરવું પડશે ને, પોલીસે નથી માર્યો માર તો એ પણ સાબિત કરવું પડશે. અત્યારે જે આપણે આ વાત કહી રહ્યા છીએ એ એક વાયરલ સરકારી દસ્તાવેજના આધારે કહી રહ્યા છીએ, કેમ કે એ સરકારી દસ્તાવેજને આગળ ધરીને કેટલાક સવાલો પૂછાઈ રહ્યા છે. ગુજરાત પૂછી રહ્યું છે આ સવાલ. ગુજરાત ફર્સ્ટ નથી પૂછી રહ્યું, આખું ગુજરાત પૂછી રહ્યું છે કે એ દસ્તાવેજમાં લખ્યું છે એ મુજબ ધરપકડ બપોરે થઈ છે, 3:45 કલાકે, મોડી રાત્રે નથી થઈ. બીજી વાત કે આમાં પોલીસ તરફથી કોઈ કનડગત નથી કરવામાં આવી, પાયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીએ નિવેદન આપ્યું. પાયલ ગોટેનો પોતાનો પક્ષ પણ સામે આવવો જરૂરી છે, કારણ કે અત્યાર સુધી તે કહેતા આવ્યા છે કે મારી મોડી રાતે ધરપકડ થઈ, મને માર મરાયો. હવે આખા મામલે લેટર સામે આવ્યા બાદ પાયલ ગોટી શું કહે છે, શું તે પોતાના નિવેદન પર મક્કમ રહે છે, અડગ રહે છે, તેના પર પણ નજર હશે, કારણ કે હજુ સુધી કોઈ એવું નિવેદન સામે નથી આવ્યું. આપણે જે કહી રહ્યા છીએ કે અમરેલી જે લેટર કાંડ છે, જ્યાંથી એની શરૂઆત થઈ, એની પાછળ જે પણ હોય એ સત્ય સામે આવવું જોઈએ.